ગુજરાત રાજ્ય હજ સમિતિ તરફથી હાજીઓ માટે સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે 4 દિવસ માટે મેડિકલ સર્ટિફિકેટ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે। ગુજરાત રાજ્ય હજ સમિતિ સભ્ય અધ્યક્ષતામાં હાજીઓ માટે મેડિકલ સર્ટિફિકેટ આપવાની કામગીરી માટે મીટિંગ મળી હતી, જેમાં હાજીઓને મેડિકલ સર્ટિફિકેટ મેળવવામાં કોઈપણ પ્રકારની અગવડ ન પડે તે માટે તમામ હાજીઓને સરળતાથી મેડિકલ સર્ટિફિકેટ મળી રહે તે માટે 5 ફેબ્રુઆરીથી 8 ફેબ્રુઆરી એમ 4 દિવસ માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે આયોજન કરવામાં આવ્યું છે। મારું નામ ઝહીર અબ્બાસ હકીમજી, ફિલ્ડ ટ્રેનર, ગુજરાત રાજ્ય હજ સમિતિ, ગુજરાત સરકાર। આજે કયા પ્રકારની કામગીરી ચાલી રહી? આજ રોજ સુરત સિવિલ હોસ્પિટલ ખાતે જૂના ટ્રોમા સેન્ટરના અંદર 2024 માં હજ પર જનારા હજ યાત્રીઓ માટે ફિટનેસ કેમ્પ સર્ટિફિકેટનો કેમ્પ રાખવામાં આવ્યો છે, જેના અંદર સુરત શહેર અને જિલ્લામાંથી કુલ મળીને 1000 જેટલા હજી હજ યાત્રાએ જવાના છે। અને અમે સુરત સિવિલ હોસ્પિટલમાં એ રીતે અરેન્જમેન્ટ કર્યું છે કે ભાઈ 4 દિવસના અંદર 250 જેટલા હાજીઓને પર ડે બોલાવી આ તમામ હાજીને મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ અહીંયાથી તપાસ કરી અહીંયાથી એનાયત કરવામાં આવશે। હાજીઓને શું મેસેજ આપો? હાજીઓને હું મેસેજ એ આપવા માંગુ છું કે આજે 2024 માં હજ પર જવા માટે મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ ફરજિયાત છે, એટલે તમારે ફરજિયાત રીતે આજ ગાઈડલાઈન પ્રમાણે મેડિકલ ફિટનેસના લાગતા તમામ રિપોર્ટો કરાવી અહીંયા સિવિલ હોસ્પિટલ ખાતે તમારે હાજર રહેવાનું અને અહીંયાથી તમને ચકાસણી કરી ફિટનેસ સર્ટિફિકેટ આપવામાં આવશે।